નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય તત્વજ્ઞાન, બરાબર. તો એ પાઠ એની અંદર છે, પાઠ આપણે ચાર છે એ જોતા હતા. પાઠ છે કે અર્વાચીન તર્કશાસ્ત્રીની દ્રષ્ટિએ સંયુક્ત વિધાનો, એટલે આખરે આપણે સંયુક્ત વિધાન લક્ષી સમજૂતી આપણે બહોળા પ્રમાણમાં આ પ્રકરણની અંદર આપણે મેળવવાની છે, બરાબર. તો ગયા લેક્ચરમાં આપણે જે સાદું વિધાન અને સંયુક્ત વિધાન શું કહેવાય એના વિશે આપણે અને જે પ્રતીકો છે એ કેવા પ્રકારના હોય છે એની ચર્ચા વિસ્તૃત રીતે કરી. તો હવે વિદ્યાર્થી મિત્રો આમાં આગળ વધીએ, ક્રમિક રીતે જોઈએ તો હવે જે ત્રીજું છે સંયુક્ત સાદું વિધાન સમજ્યા પછી સંયુક્ત વિધાન સમજ્યા પછી ત્રીજા નંબરે આવે છે તાર્કિક સંયોગિક કારકો. તો એ તાર્કિક સંયોગિક કારકો શું છે એ સમજીએ. આ ત્રણેય છે એ આ જે બાબત સમજ્યા પછી આપણે સંયુક્ત વિધાન ઉપર જઈશું ત્યારે આ જે સમજ છે એમાં ઉપયોગી થશે, જેના આધારે આપણે વિધાનો ઓળખી શકશું, બરાબર. તો હવે તાર્કિક સંયોગો છે એ કારકો એની અંદર આપણને કીધું છે કે આ એની વ્યાખ્યા છે, બરાબર. તો કે શું વ્યાખ્યા? તો કે શબ્દ કે શબ્દ સમૂહ, એક શબ્દ હોય કે એકથી વધારે શબ્દ હોય ત્યારે વધારે શબ્દો વપરાય તે શબ્દ સમૂહ છે, બરાબર. તો શબ્દ કે શબ્દ સમૂહનો ઉપયોગના લીધે સાદા વિધાનોમાંથી, જે આપણે પહેલા સાદા વિધાનો પહેલા ક્રમના શીખ્યા, એ જે સાદા વિધાનો છે એ સાદા વિધાનોમાંથી સંયુક્ત વિધાનો જ્યારે મળે છે એને આપણે તાર્કિક સંયોગિક કારકો તરીકે ઓળખશું, બરાબર. એટલે કે આપણે એને સરસ રીતે એમ કહી શકીએ કે જ્યારે જે શબ્દ કે શબ્દ સમૂહનો ઉપયોગ કરવાથી જે સાદા વિધાનો સંયુક્ત વિધાનોની રચના થાય છે તેને આપણે તાર્કિક સંયોગિક કારકો તરીકે ઓળખશું. એમાં કીધું છે કે તાર્કિક શબ્દ અધ્યાહાર, શબ્દ સમજ્યા શું છે? અધ્યાહાર રાખીને તાર્કિક કારકોને કેવળ કારક તરીકે ઓળખવામાં આવે છે. તાર્કિક શબ્દમાં અધ્યાહાર છે એ એટલે એવું કહેવામાં આવે છે કે એ છે એ શબ્દને અનુરૂપ એ શબ્દનો ઉપયોગ કરીને એની અંદર વાપરીને એ જે તાર્કિક કારકો છે વાપરવામાં આવે છે, એ જે તાર્કિક કારકો છે એ કારક તરીકે ઓળખાય છે. એટલે કે એવા શબ્દ આપણને આપવામાં આવેલા હશે કે જેના આધારે આપણું વિધાન છે એ બંધારણ રૂપ બનશે, જે ગોઠવણ કરશે, બરાબર. હવે એની અંદર આપણને કારકો કીધા છે કારકો તરીકે. તો આ કારકો આપણને અહીંયા 5 પ્રકારના આપેલા છે, બરાબર. તો આની અંદર છે આ વિધાનની અંદર તાર્કિક સંયોગિકની અંદર એની અંદર આપણે આવા પ્રકારના શબ્દો હશે એનો વપરાશ કરી અને આપણે વિધાન રચીશું, બરાબર. તો એવા શબ્દ આવશે જેવા કે નહીં અને નથી, એવા શબ્દનું પ્રયોજન થયું છે. અને શબ્દથી જોડાણ થયું છે. કાં તો અથવા એવા શબ્દનો પણ ઉપયોગ થયો હશે. અને જો તો એવા શબ્દનો ઉપયોગ. અને 5 જો તો અને તો જ. આ જે 5 પ્રકારના જે શબ્દો છે કારકો છે એના ઉપયોગ દ્વારા આ જે તાર્કિક સંયોગિક કારક છે એના વિધાનની રચના આપણે થાય છે, બરાબર. હવે એટલું તો સમજ્યા કે આ શબ્દો આવશે, આવી રીતનું આવશે તો જે છે વિધાનની રચના થાય છે, તાર્કિક કાર્યલક્ષી થાય છે, બરાબર. હવે એના પછી આપણે 4 નંબરમાં આવે છે એ પ્રકારને સમજીએ. જો વરસાદ થાય તો, જો શાળા ખુલે તો ને તો જ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે. આ બધા વિધાનો છે એ છે તાર્કિક કારકના, બરાબર. હવે એમાં 4 નંબરમાં આપેલું છે એકમુખી અને દ્વિમુખી કારક. શું છે? એકમુખી અને દ્વિમુખી કારક. તો આ કારકની અંદર આપણે શું સમજાવવા માંગે છે, આના આધારે આપણે કેવું વિધાન જોશું? તો કે એકમુખી કારકની વ્યાખ્યા જોઈએ તો કે આની અંદર એમ કીધું છે કે જે સાદા કે સંયુક્ત, સાદું હોય કે સંયુક્ત હોય, પણ શું કીધું?
પણ એ ફક્ત એક જ વિધાન ને લાગુ એક જ વિધાનને લાગુ પડતું હોય તે કારક, એટલે એકમુખી કે દ્વિમુખી કારક. બરાબર. એકમુખી કારકના ક્ષેત્રમાં સાદા કે સંયુક્ત કોઈ પણ એક વિધાનનો સમાવેશ થશે. અહીં આના પર ભાર મૂક્યો છે. જુઓ, એક જ વિધાન. શું કીધું? એક જ વિધાન લાગુ પડતું હોય, સાદું હોય કે ભલે સંયુક્ત હોય. એ જે કારક અહીં આપવામાં આવેલો છે એ માત્ર એક જ તરફી લાગુ પડતો હશે, કારણ કે તે હંમેશા અમુક એક સાદા વિધાન કે અમુક સંયુક્ત વિધાનને લાગુ પડતો હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો આપણને આમ આપેલું હોય, બરાબર, શરતી પી. તો હવે આમાં આગળ જોઈએ બીજું, તો કે એની અંદર શરતી પી સમુચ્ચય ક્યુ. હવે આપણે આના આધારે એમ સમજશું કે આ જે શરતી છે એ આગળની બાજુને લાગુ પડે છે. હવે આમાં કીધું છે કે શરતી જે સાદા કે સંયુક્ત વિધાનને લાગુ પડતું હોય તે વિધાનની જમણી બાજુ આવશે. હવે ખરેખર જુઓ, આ કઈ બાજુ છે? તો કે જમણી. બરાબર. જમણી બાજુ લખવાનો રિવાજ છે. આથી એમ કહી શકાય કે જે શરતી એકમુખી કારક છે, આ શું છે? તો કે એ એકમુખી કારક છે. બરાબર. અને તેનું આ એક મુખ તેની જમણી તરફ હોય છે. અને બીજી રીતે તો એકમુખી કારકનું ક્ષેત્ર કેવળ જમણી બાજુ વિસ્તરેલું હોય છે. ઓપ્શનમાં પૂછાય તો આ લખવાનું કે એકમુખી કારક છે હંમેશા જમણી બાજુ આવે છે અને એનું ક્ષેત્ર છે એ હંમેશા કઈ બાજુ હોય છે? તો કે જમણી બાજુ હોય છે. બરાબર. આ થઈ એકમુખી કારક અને દ્વિમુખી કારક લક્ષી. એકમુખી કારકની અંદર જમણી બાજુ કારક આવેલું હોય છે. હવે દ્વિમુખી કારકમાં કઈ રીતનું કહે છે? આ સમજાતે આપણે એકમુખી કારકનું. બરાબર. તો હવે દ્વિમુખી કારક છે એમાં શું આવે? તો કે દ્વિમુખી કારક છે એની વ્યાખ્યા જોઈએ તો દ્વિમુખી કારકમાં જે કારક સાદા કે સંયુક્ત એવા કોઈ પણ બે વિધાનને લાગુ પડતા હોય. આની અંદર જોઈએ તો તરત જ આપણને ભેદ સ્પષ્ટ થશે. આમાં આપણને એક જ વિધાનને લાગુ પડતા હોય, આમાં આપણને શું કીધું કે કોઈ પણ બે વિધાનને લાગુ પડતા હોય છે. તો કઈ રીતે? તો કે આ દ્વિમુખી કારક છે એ ક્ષેત્રમાં સાદા કે સંયુક્ત એવા કોઈ પણ બે વિધાનનો સમાવેશ થાય છે. એટલે આમાં આપણે છે પેલું આમ લેશું સમુચ્ચય અને બીજું લેશું વિકલ્પ. આની અંદર જોઈએ તો આપણને આવી રીતનું આપેલું હોય. બરાબર. શરતી અને 4 દ્વિશરતી. બરાબર. આ 4 કારકો છે એ દ્વિમુખી છે કેમ કે બંને બાજુ લાગુ પડે છે. આપણે આ જોઈએ તો આપણે આના આધારે કહી શકશું કે આ એની જમણી બાજુ દર્શાવે છે. આપણે એમ કહીએ આપણે આગળ રસ્તામાં મોટાભાગે આ છે એ કારક દર્શાવેલું હોય છે. તો સમુચ્ચય છે એટલે અને આવશે. એટલે આપણે કહીએ કે વિશાખા અને અંજલિ. તો અને વચ્ચે સમુચ્ચય આવ્યો. વિકલ્પ, જો આમ તો આમ, આ અથવા આ, તો એ વૈકલ્પિક લક્ષી થયું. અને શરતી, જો વરસાદ પડશે તો સારો પાક થશે, એના માટે શરતી. ને જો અને આ છે જો ને તો જ, તો જો અને તો અને જો તો અને તો જ, એ માટે દ્વિશરતી. બરાબર. દ્વિકારકો જે વિધાનને લાગુ પડતા હોય તેમાં એક વિધાનને કારકની ડાબી બાજુએ, આ છે ડાબી બાજુએ અને બીજા કારકને તેની જમણી બાજુ લખવાનો રિવાજ છે.
આથી એમ કહી શકાય આ જે કારકો દર્શાવ્યા છે એ પૈકી એક મુખ તેની ડાબી બાજુ તરફ અને એક મુખ તેની જમણી બાજુ તરફ, બરાબર, જમણી બાજુ તરફ હોય છે. બીજી રીતે તો દ્વિમુખી કારકનું ક્ષેત્ર તેની ડાબી જમણી બંને બાજુ હોય છે. પહેલામાં માત્ર જમણી બાજુ, આમાં ડાબી અને જમણી બંને બાજુ હોય છે, બરાબર. આ થયું એકમુખી અને દ્વિમુખી કારક લક્ષી સમજૂતી, બરાબર. સમજવામાં સરળ છે વિદ્યાર્થી મિત્રો. તમે થોડો પ્રયાસ કરો એટલે આ બધું સહેલું જ છે, બરાબર. હવે પાંચમું એમ આપેલું છે 5 વિધાન પરક અચલ વિધાન પરક પરિવર્તી. હવે આમાં આપણે પહેલા જોશું વિધાન પરક અચલ વિશે, બરાબર. તો આમાં અચલ અને પરિવર્તિત બે શબ્દ આપેલા છે એટલે આપણે અચલ વાળું જોઈશું પહેલા. તો કે વિધાનપરક અચલ. વિધાનપરક અચલ એટલે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક. શું કીધું કે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક એટલે વિધાનપરક અચલ. હવે એ બી સી ડી વગેરે અંગ્રેજી મૂળાક્ષર બધાય કેપિટલ અક્ષરો વિધાનપરક અચલો છે. એ થી માંડીને બધા જે આવે છે જે કેપિટલ છે, અંગ્રેજીમાં મૂળાક્ષર કેવા છે તો કે કેપિટલ છે, એ બધા શેમાં આવશે તો કે વિધાનપરક અચલોમાં આવશે. વિધાનપરક અચલના ઉપયોગ અંગે આપણે થોડીક બાબતો જોશું. તો એ પેલું એમાં એમ કીધું છે કે જે એ બી સી છે એ કેપિટલ અક્ષરોમાંથી ગમે તે એક અક્ષરનો કોઈ પણ વિધાન માટે પ્રતીક તરીકે વાપરી શકાય છે. અમુક વિધાનની પ્રાતિક રજૂઆત કરતી વખતે એ વિધાન માટે પ્રતીક તરીકે ગમે તે કેપિટલનો અક્ષર ઉપયોગ કરવા માટે અમુક નિશ્ચિત પ્રતીક પસંદ કર્યા પછી આપણે બે બાબતો ધ્યાનમાં રાખવાની કે જે સંદર્ભમાં અમુક નિશ્ચિત વિધાન માટે અમુક નિશ્ચિત પ્રતીક પસંદ કરવામાં આવ્યું હોય તે સંદર્ભમાં જેટલી વાર એ વિધાન આવે એટલી વાર તેના માટે તે જ પ્રતીક વાપરવું. અમુક સંદર્ભમાં અમુક નિશ્ચિત વિધાન માટે પસંદ કરવામાં આવેલ પ્રતીકનો ઉપયોગ તેના તે જ સંદર્ભમાં અને કોઈ વિધાન માટે થવો જોઈએ નહીં. તો કે વિધાન માટે પ્રતીકની પ્રારંભિક મુક્તિ પસંદગી પછી ઉદ્ભવતા બંને બંધનો એક ઉદાહરણ માટે સમજીએ તો આપણને કીધું હોય, ઉદાહરણ સહિત આપણે જોઈ લઈએ. કે જો વિદ્યાર્થી મહેનત કરે, જો વિદ્યાર્થી મહેનત કરે તો સફળતા મેળવે. તો આની અંદર આપણને કીધું હોય કે જો મહેનત કર તો સફળતા મેળવે, બરાબર. તો આમાં આપણે છે એ મહેનત છે એના માટે કંઈક લેશું શબ્દ, અને જે વિદ્યાર્થી સફળતા મેળવે એના માટે પણ કંઈક શબ્દ લેશું, અને શાળાનું પરિણામ સુધરે એવું પણ સાથે કીધેલું છે. તો આના માટે આપણે એ લેશું, આના માટે આપણે બી લેશું, બરાબર. હવે જુઓ, હવે આ તો આપણે અગાઉ નિર્દેશ કરી દીધું, આના માટે એ લેવો અને આના માટે બી લેવો. હવે આપણે જોવાનું, જો એ તો બી. હવે સમજી લો, તમે તમારી રીતે અર્થઘટન કરો કે જો એ કીધો છે, બરાબર, તો જો એ એટલે તો કે જો વિદ્યાર્થી મહેનત કરે તો બી શું તો કે સફળતા મળે, બરાબર. આવી રીતનું. અને શાળાનું પરિણામ સુધરે એના માટે આર આપેલો છે, તો આપણે આમ લખશું, જો એ તો બી અને તો જ આર. તો શું
તો કે જો વિદ્યાર્થી મહેનત કરે તો સફળતા મેળવે અને શાળાનું પરિણામ આર એટલે સુધરે. બરાબર, આ શોર્ટ આઉટમાં આવી રીતનું સરળતાથી લખી શકાય. અહીં એવું નક્કી નથી કે આપણે આના માટે આ જ કેપિટલ અંગ્રેજી શબ્દ લેવો, અન્ય ગમે તે આપણે કેપિટલ શબ્દ અંગ્રેજીનો વાપરી શકીએ છીએ. બરાબર, હવે વિધાન પરિવર્તિત વિધાનપરક એની અંદર આપણને છે એ પરિવર્તિત માટે શું કહે છે? વિધાન પરિવર્તિત માટે તો કે વિધાન પરિવર્તિત એટલે જેના સ્થાને મૂકી શકાય તેવા પ્રતિકરૂપ અક્ષર, એટલે કે દાખલા તરીકે પરિવર્તિત એટલે કે હવે આપણે BJBCના અક્ષર લેવાના છે, A B C અને D આવા અક્ષરો લેશું. બરાબર, અને નાના કેપિટલો લેવાના છે. એટલે આ જે ગમે તે વિધાનો હોય એને અનુરૂપ આપણે પહેલાં જે વાપર્યા કેપિટલ એમ નાના જે કેપિટલ શબ્દો છે એનો ઉપયોગ કરીશું. હવે વિધાન અચલ અને વિધાન પરિવર્તિત વચ્ચે ભેદ શું છે? તો કે ABC વગેરે કેપિટલ અક્ષરો અમુક નિશ્ચિત વિધાન માટે પ્રતીકો છે અને કોઈ પણ વિધાનની પ્રાતિકિક રજૂઆત કરતી વખતે આ પ્રતીકોનો ઉપયોગ કરવો જરૂરી પડે છે. અમુક નિશ્ચિત વિધાન માટે પ્રતીકો હોય તો એ કેપિટલ અક્ષરો છે, જ્યારે નાના કેપિટલ અક્ષરો છે વિધાન પરિવર્તિતમાં આવશે અને કોઈ પણ વિધાનનું સ્થાન સૂચવનારા પ્રતીકો છે. અહીંયા આપણે જોઈ લેવાનું છે આ શું છે તો કે નિશ્ચિત વિધાન માટે, અને આની જગ્યાએ આ શું છે તો કે આપણને શું સૂચવે છે તો કે વિધાનનું સ્થાન સૂચવે છે. બરાબર, એટલે આ છે વિધાનપરક અચલ એ વિધાનપરક પરિવર્તન વચ્ચે ઉપયોગ ભેદ સંક્ષેપમાં નિર્દેશ કરવાનો હોય તો એમ કહી શકાય કે ABC વગેરે વિધાનપરક અચલો અમુક નિશ્ચિત વિધાન સ્થાને છે આવી શકે તેવા પ્રતીકો છે, જ્યારે ABC નાના કેપિટલો છે એ એવા પ્રતીકો છે કે જેમને સ્થાને કોઈ પણ વિધાન આવી શકે. આમાં અમુક નિશ્ચિત વિધાનના સ્થાને આવી શકે તેવા છે અને આમાં જેના સ્થાને કોઈ પણ વિધાન આવી શકે. શું કહે છે તો કે જેના સ્થાને કોઈ પણ વિધાન આવી શકે. બરાબર, આ થયું આપણું જે વિધાનો છે એના પ્રકારો 5 છે એના પ્રકારની સમજૂતી. બરાબર, તો હવે હું અપેક્ષા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને આ જે સાદા, સંયુક્ત, એકદેશી, દ્વિમુખી આ જે વિધાનોની રચના કરવામાં આવશે, વિધાન અચળ, વિધાન પરિવર્તન, તો તમને ચોક્કસ આવડી જશે અને આનો ભેદ શું એ પણ આપણે સમજ્યા. હવે સત્યતા ફલક લક્ષી સંયુક્ત વિધાનો એ મુદ્દા વિશે જોશું. સત્યતા લક્ષી સંયુક્ત વિધાનો. તો સત્યતા ફલકલક્ષી સંયુક્ત વિધાનની વ્યાખ્યા છે કે જે સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય તેની અંદર સમાવેશ પામતા વિધાન કે વિધાનોના સત્યતા મૂલ્ય પર અવલંબતું હોય તે સંયુક્ત વિધાનને સત્યતા ફલકલક્ષી વિધાન કહેવામાં આવે છે. સમજીએ, જે સંયુક્ત વિધાન છે
એ વિધાનનું સત્યતા મૂલ્ય, બરાબર. આ સત્યતા મૂલ્ય તેની અંદર સમાવેશ પામતા વિધાન કે વિધાનના સત્યતા મૂલ્ય પર અવલંબતું એટલે કે આધારિત હોય તેને સત્યતા સંયુક્ત વિધાનને સત્યતા મૂલ્ય કહેવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ તો સુભાષચંદ્ર બોઝ ક્રાંતિકારી છે અને સરદાર પટેલ વૈજ્ઞાનિક છે. આ સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય બે સાદા વિધાનોના સત્યતા મૂલ્ય પર અવલંબે છે, બરાબર. આમાંનું પહેલું વિધાન સત્ય છે, બરાબર. શું કીધું કે પહેલું વિધાન સત્ય છે અને બીજું જે વિધાન છે એ અસત્ય છે. આથી બંને વિધાનનું સંયુક્ત વિધાન અસત્ય ઠરે છે. કઈ રીતે? તો સમજીએ કે આમાં આપણને એમ કહેવા માંગે છે કે સુભાષચંદ્ર બોઝ ક્રાંતિકારી છે. શું કીધું? સુભાષચંદ્ર બોઝ ક્રાંતિકારી છે, બરાબર. અને સાથે શું જોડ્યું? અને સાથે સંયુક્ત વિધાન કીધું એટલે અને આવ્યું. સંયુક્ત વિધાનમાં કીધું કે બીજું વિધાન છે કે જેની અંદર કીધું છે આપણને કે સરદાર પટેલ વૈજ્ઞાનિક છે. અહીંયા કોઈ સમન્વય નથી, અંતિમનો કોઈ સમન્વય નથી. એટલે સુભાષચંદ્ર બોઝ ભલે ક્રાંતિકારી છે અને સરદાર પટેલ ભલે વૈજ્ઞાનિક છે, એ વસ્તુ ભલે આપણી સામે રજૂ કર્યું તો આપણે એમ કહેશું કે પેલું જે સત્ય વિધાન ઠરશે, બરાબર. પણ બીજું છે એ સત્ય છે, એના આધારે આગળનું જે વિધાન છે એ અસત્ય ઠરે છે. કેમ કે અહીં ક્રાંતિકારી બાબત આમાં જોઈન્ટ થયેલી નથી. એટલે અહીંયા ક્રાંતિકારી હોય તો અહીંયા પણ ક્રાંતિકારી આપેલું હોય તો એ વિધાન છે એ સત્ય થશે. પણ અહીંયા વૈજ્ઞાનિક છે એવું કીધું એટલે આપણે આને શું કહીશું? તો કે આને આપણે અસત્ય વિધાન કહીશું. એટલે આપણે બીજું વિધાન અસત્ય છે. આથી બંને વિધાનોનું બનેલું જે સંયુક્ત વિધાન છે અને આપ્યું છે એટલે કેવું વિધાન થયું? સંયુક્ત વિધાન થયું. એટલે આ સંયુક્ત વિધાન છે એ કેવું ઠરશે? તો કે એ સંયુક્ત વિધાન અસત્ય ઠરશે, બરાબર. આમ એ સ્પષ્ટ થાય છે કે સત્યતા ફલકલક્ષી સંયુક્ત વિધાનોમાં સત્યતાનો મૂલ્ય નિર્ણય સ્વતંત્ર રીતે નહીં પણ તેના ઘટક રૂપ આ જે ઘટકો છે એને આધારે છે એ આપણે સત્યતા મૂલ્ય થઈ શકે છે. સત્યતા ફલકલક્ષી સંયુક્ત વિધાનનો સત્યતા ફલકનો ને નામે પણ ઓળખવામાં આવે છે. તમને પૂછવામાં આવે કે સત્યતા ફલકનો એટલે શું? તો એને આવી રીતનું તમારે દર્શાવવાનું. કેમ? જેમ કે જેમાં સંયુક્ત વિધાન અસત્ય હોય અને સાથે પાછળનું જે સત્ય હોય તો પણ અસત્ય અને સત્ય હોય તો પણ સત્ય હોય અને બીજું વિધાન અસત્ય હોય તો અસત્ય, આવું જ્યારે આવતું હોય ત્યારે આપણે જે તારવીએ છીએ એ જે સત્યતા ફલકનો કહેવામાં આવે છે. કારકોના ઉપયોગના લીધે સત્યતા ફલકલક્ષી સંયુક્ત વિધાનની રચના થાય છે. તે કારકને સત્યતા ફલકલક્ષી કારક કહેવામાં આવે છે. જે કારકોનો આપણે ઉપયોગ કરશું એ ઉપયોગ છે એના લીધે શું થશે? તો કે ઉપયોગથી સત્યતા ફલકલક્ષી સંયુક્ત વિધાનની રચના થશે. સંયુક્ત વિધાનની રચના કરવા માટે જે કારકો સત્યતાલક્ષી ફલકમાં વપરાય છે અને સત્યતા ફલકલક્ષી કારક કહેવામાં આવે છે. જે આપણે આગળ જે કારકો જોયા એ પ્રમાણે છે. આ કારકો છે કુલ 5 પ્રકારના છે. તમારા પાઠ્યપુસ્તકમાં પણ તમને દર્શાવેલા છે. જે નહીં, અને, કાં તો, જોતો, જો, તો અને તો જ. એમાં નહીં છે એ છે શું કરે? તો કે નિષેધ કરે છે. બીજું સમૂહ છે વૈકલ્પ, શરત અને દ્વિશરત. સત્યતા ફલકલક્ષી કારકોને સંયોગીના સ્વરૂપને વિશેષ સ્પષ્ટતા માટે સત્યતા ફલકલક્ષી ન હોય તેવા એક સંયોગી, દ્વિસંયોગીની એક સંયોગીનું ઉદાહરણ સમજીએ તો કે જો વરસાદ પડ્યો પહેલા ગંગામાં પૂર
આવ્યું. શું કીધું? વરસાદ પડ્યો, પહેલાં ગંગામાં પૂર આવ્યું. આ વિધાનમાં સંયુક્ત વિધાન છે અને તેમાં આવેલા બે વિધાનો, તેની અંદર આવેલા બે વિધાનો, વરસાદ પડ્યો અને ગંગામાં પૂર આવ્યું. વરસાદ પડ્યો એ એક વિધાન અને ગંગામાં પૂર આવવું એ બે વિધાન. બરાબર. કેવું વિધાન છે? તો કે આ છે સંયુક્ત. બરાબર. તે પહેલાં અને સંયોગીથી જોડવામાં આવે છે, કેમ કે પહેલાં છે એ શું થયું આપણા માટે? તો કે સંયોગી. બરાબર. આ સંયોગી વિધાન છે એ સંયુક્ત વિધાનના આધારે જોડાય છે. આમાં મુખ્ય બે વિધાનો જોડાયેલા છે. બરાબર. તો આ જે સત્યતા ફલકલક્ષી સંયુક્ત વિધાનો એની વિસ્તૃત સમજૂતી છે એ આપણે આ પછીના લેક્ચરમાં જોઈશું. તો આટલે સુધી રાખીએ. બરાબર. ધન્યવાદ.